રાજ્યમાં વાવાઝોડાનો ખતરો તો ટળ્યો, પણ કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે. અરબી સમુદ્રમાં સાંજ સુધીમાં સિસ્ટમ સક્રિય થશે અને 28 મે સુધીમાં વેલમાર્ક સિસ્ટમ મજબૂત બનશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવશે. સિસ્ટમમાં છે આજ સાંજ સુધીમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 28 થી જૂનની શરૂઆતમાં એ મજબૂત બનશે અને આ સિસ્ટમમાં વેલમાર્ક લો પ્રેશર બને. ક્વચિત અત્યારે કહી શકાય નહીં, પણ એક નબળું સાયક્લોન બનવાની શક્યતા કદાચ કહી શકાય. તેને સાયક્લોન કહેવું કે ન કહેવું એ તો નોમ નક્કી કરશે હવામાન ખાતાની, પરંતુ સિસ્ટમ તો ઇન્ટેન્સિફાઈ તારીખ 28ની આસપાસ થશે અને 28 જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળવાયુ આવશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વાવાઝોડાનો ભય ટળ્યો હોવા છતાં આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે.